માંડલ દેત્રોજ મામલતદારને અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ। તાજેતરમાં ભારત સરકારના ગૃહપ્રધાન અમિતભાઈ શાહના વિવાદિત નિવેદનને કારણે દેશના અનુસૂચિત સમાજમાં રોષ જોવા મળ્યો હતો, ત્યારે રાજ્યમાં પણ વિવિધ જગ્યાએ દલિત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે, તો કેટલીક જગ્યાઓ પર વિરોધ પ્રદર્શનો પણ યોજાયા હતા। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ। આજરોજ માંડલ મામલતદાર કચેરી ખાતે અનુસૂચિત જાતિ સમાજના જુદા જુદા ગામોના આગેવાનો દ્વારા ખાસ કરીને જે થોડા દિવસ અગાઉ અમિતભાઈ શાહ દેશના ગૃહમંત્રી દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે જે ટિપ્પણી કરેલી અને બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કરેલું તે અપમાનને વખોડી કાઢવા માટે આજે આગેવાનો દ્વારા માંડલ મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબને એક સવાશેર છૂટ મોકલાવીને એક અમિતભાઈ શાહને સંદેશો મામલતદારના માધ્યમથી આજે મોકલાયો છે અને આ સંદેશો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે એમને અપમાન કર્યું છે એના માટેનો સંદેશો છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અમારા માટે ફેશન નથી પણ અમારું પેશન છે, એટલે કે અમારો જુસ્સો છે અને આ જુસ્સો ક્યારેય કોઈ તોડી શકશે નહીં। અને આપ તો સર્વોચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન હોય ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરો તે કદાપી આ દેશ ચલાવી લેવા માંગતો નથી। એટલે આજે કુલ મળીને 250થી વધારે તાલુકાઓમાં આ કાર્યક્રમ યોજાવાનો છે। મામલતદાર સાહેબને છૂટ આપવાનો અનોખો રીતે વિરોધ કાર્યક્રમ આજે છે, જેના ભાગરૂપે આજે સવારે 11 કલાકે વિરમગામ મામલતદાર સાહેબને છૂટ આપવામાં આવી હતી, ત્યારબાદ 2 વાગે દેત્રોજ છૂટનો કાર્યક્રમ હતો અને આજે સાંજે 4 વાગે માંડલ મામલતદાર ઓફિસમાં આજે જુદા જુદા આપણા સમાજના આગેવાનોએ ભેગા મળીને બાબા સાહેબ આંબેડકરના અપમાનને વખોડી કાઢીને સવાશેર છૂટ મામલતદારના માધ્યમથી અમિતભાઈ શાહને મોકલીને અનોખો વિરોધ અમે કર્યો છે।